ટુ બ્લોગ જય શ્રી રામ રામ સાહેબ ગુડ મોર્નિંગ એવરીવન. આજ તો કાંઈ કામ નથી કરવાનું, આજ મામાને માંડવાનું કામ કરવાનું હે બાબુ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજ ગુરુ ભેગા જાય આપણે મામાને બધું કામ પતાવવા, બધી જગ્યાએ કાર્ડ બાંટવાના, એટલે ગુરુની જગ્યામાં રાજુભાઈ હમણાં લઈ આવો. ના, ગુરુના ઘરે આવી ગયા હતા. હવે આપણે લઈ લેવાની અર્ટિકા પાર્ક પડી જાય. મસ્ત મજાના અર્ટિકામાં આવી ગયા હતા. આજ ઘણા દિવસ રહીને બેઠા. આપણા પાસે પહેલાં અર્ટિકા હતી 2020ની સાલ, 18ની સાલમાં અર્ટિકા હતી આપણા પાસે. 2023માં સ્કોર્પિયો લીધી આપણે, એના પાછળ બધી ગાડીઓ આવી ગઈ. એ જો ગુરુ આવી ન જાય એટલે પાપાની પરી પાછી ઉપાધિ નહીં ગુરુ. પડાકો ના કરાવે ટ્રેક્ટર માં જજો ગુરુ. ટ્રેક્ટર આવી ગયો એટલે હજી લીવર નતો બેસતા નહીં બાપુ. બાપ ઓકે આજે ખેંચીએ પૂરે ભાઈ હાલટો ને ગુરુ છતો નથી. ભૂલાઈ ગયા છે વરી. હા હાલટો આવે લારો લાવ્યો એમ કે ભાઈ આમાં વરણ નથી ને કે મજા આવે. હા જો નીકળી પટારી 25 મામાનો કાર્ડ આપવાનો બધી જગ્યાએ આમ લખી ભરતભાઈ હાલશે. હે હાલશો ને? સોડા પીવા આવી ગયા. અહીંયા સોડા બોડા પી લઈ, થોડોક ઠંડા થાય. આવી ગયું સોડા બધાને પી લઈ. ગુરુને લખવામાં અવરું રહે એટલે ગુરુ આવી ગયા સાઈડ સીટમાં અને આવી ગયા આપણે કેપ્ટન સીટમાં. ફરવાનું જે આજે આખું આદિપુર ગાંધીધામ બધી જગ્યાએ કાર્ડ જ બાંટવાના. આપણે આ બચુડી હોય ને એટલે અવરું રહે ગુરુ. જારાવાળા મામાના મંદિરે આવી ગયા. મસ્ત મજાના ગાંધીધામ પહોંચીએ. હવે જવાનું આપણે બાપુની રોટી ખાવાની. બાપુ રોટી ખવડાવશો ને બધાને? બિનેરીફ ની બાપુ ખવડાવશે એમ. સ્પોન્સર બાપુની. રોડ બની ગયો પછી બાકી એ ઉદઘાટન ગુરુ કરશે ને વાય ચાલુ થશે. ત્યાંથી ચાલુ નથી. હા ગુરુવાજ કરી નાખો ઉદઘાટન. અમે આયા હતા ગાંધીધામ. જોરદાર હે ભાઈ બાપુ. રિટર્ન હવે જાય ઘરપાદર એક જગ્યાએ જવાનું દેવા મામાનું મકાન કુદરી કાર્ડ સોરી ગાંધીધામ પાસે આવી ગયા હતા. મસ્ત મજાની તરફમાં ભરતભાઈ નાખીને હાલી જવું આપણે ઘરે નહીં ગુરુ. બાપુ નાખી દેશો ને એટલે જીવતા એટલે નાવારું કહું ભાઈ. જીવતા નાવારું કહું બાપુ. આપણે નાવારું કાર્ડ બાટ જે બધા પતાવા નતા પતાઈ અહીં મામાદેવના. હવે જતા હતા આપણે બાયપાસ. આપણે ટેલરનું કામ ચાલુ એમાં ફોન પપ્પા જઈએ પપ્પાને ભેગા લેતા જઈએ. કારખાને જતા બધા તો પણ ભેગા લેતા જઈ જલ્દીઓમાં દિનેશ મસાન બધામાં કામ કરાવે ટેલરનું. ફાટક બંધ પડ્યો હોય. આ ફાટકવાળા બહુ કટાળે ડેલી સર્વિસના. એકે સાઈડથી આવતી નથી એમને બંધ પડ્યો. 15-20 મિનિટ તો થઈ ઊભા અહીંયા આપણે અહીંયા. સારું આપણું ટેલર અને હવે અંદર નીચે આવે ને સીડી લગાવવાની છે અને બીજું કામ કરાવવાનું હોય ને અનુકો મોટો થઈ જાય કમ્પ્લેટ 2-3 દીમાં. ગોબાઓ બી હતી કાઢી નાખી બધી અહીંયા હતી. મસ્ત મજાના બાયપાસમાં કામ તો કરાવતા હતા. પછી એક નનકું કાંડ થઈ ગયો આપણા સાથે. આપણા ટેલરનો એક જોટો ઉડી ગયો. તો હવે ઘરે જાઉં થાર રાખતો હોઉં ને બલેનો ખણતો જાઉં. કેમ કે બલેનો ઉપાડવાનો સૌરો રહે ને ટાયર આના કરતા. એટલે પહેલાં જઈ બલેનો ઉપાડી કરી ને થોડા કેસ લઈ લઈ. ગૂગલ પે નથી લેતા ટાયરવાળા કટાડો હોય છે એટલે કેસ લઈને જલ્દી નીકળી અહીંયાથી જોટો બોટો લઈ લઈ શિવમાંથી નીકળી જાય. પહોંચાડો નહીં તો કમલભાઈને જતા હશે. હું એમને પહેલાં બલેનો દેતો હોઉં એટલે એમને પાસે કામ થતું થાય ચાલુ. ટાયરનું બધી લઈને નીકળે ને જલ્દી એ લોકોને અંજારથી. મજાના આપણી બલેનો લઈને ઘરેથી નીકળી જાય. થોડીક જવામાં બાયપાસ પહોંચી જાય. ટાયર ખણીને કમલભાઈને જાશે ચોપડવા. અત્યારે ચોપડો ટાયર ઉડી ગયો આપણે ટેલરનો એટલે એમાં જાશે. બાકી કેટલી જાય એટલે પહોંચી એટલે કામ આપણું ચાલુ થતું થાય. નીકળી અહીંયાથી મસ્ત અહીંયા આવી ગયા. બલેનોમાં જોટો તો નાખી દઈએ. અમાય કે નિયમાય જોઈએ હવે કેવો રે. મજાના કમલભાઈને બલેનો આપીને દઈએ. હવે આપણી આ વરના લઈને જાય. આમાં પપ્પાને પિકઅપ કરો આપણે જ્યાં મનુભાઈ કરીને કામ ચાલુ એમાં. હા એ તો માઇલેજ કેટલું બતાવે 7.7. અને કેમ ફરાવીએ
આ તો ડિજિટલ આ તો એમને માઇલેજ બતાવે નોર્મલી આનો માઇલેજ આવી જાય કંઈક 15 16 17 આવી જાય લોંગમાં બાકી સિટીમાં તો એ જ દે નોર્મલી બધી જે આપતી હોય છે બાકી મજા આવે ફિલિંગ આની સારી બાયપાસથી નીકળી જાય કેમ કે આજ બધા કામ હતા પતાવી લીધા તો હવે આયા છે કેતનભાઈ આપણા અંજાર તો એમને પિકઅપ કરવાના એ જે અત્યારે અહીંયા બસ સ્ટેન્ડ એમને બસ સ્ટેન્ડ લઈને નીકળી જલ્દી ઘર સાઈડ આપણા થોડુંક કામ હતું તો રસ્તામાં કામ બતાવી લઈશું કેતનભાઈ પિકઅપ કરી લીધું એ બસમાં આવ્યો તો અહીંયા બસ સ્ટેન્ડને આપણે એરપોર્ટિંગ થશે જલ્દી લઈ લઈએ એમને સાથે પણ નીકળી મજાના ઘરે તો આવી ગયા હતા લેતા ને આગળથી પણ નાટું મોટું એક કામ આવી ગયું આપણા ઓર્ડરનું તો એના માટે જવાનું હોય બાયપાસ કામથી તો પછી થાર લઈને જાય અત્યારે મજા આવે ટ્રાફિકમાં ને ઓટો સવરી બેસ્ટ રહે એટલે થાર લઈને જાઉં કેતનભાઈ આવી ગયા હા સારી ઓ થાર ઉપાધિ નહીં આપણે એટલે નીકળી આવે જલ્દી અહીંયાથી ને એને કવરી શોપવાળા બંધ થઈ જશે એટલે આ બાકી આ બટનનું કાંઈ કરવું પડશે ઘડી ઘડી ખુલી જાય સેલ લઈ લીધો હે હવે નીકળી અહીંયાથી ઘરે ભેગા થાય કેતનભાઈ મજા ફસલો તો બસ આપણે આ બિલ્લો રાણીને લઈને આવ્યા હતા મજા ના આવે કોઈ આજ મજા બેસ્ટ રહે ચપ્પાટે બધી જગ્યાએ કેતનભાઈની મારીને બધાને ફેવરેટ કાર હે કેતનભાઈ યસ બધાને ડ્રીમ હતા એક દિવસ આ બધા સક્સેસ થઈ ગયા હે કેતનભાઈ હો મસ્ત મજા ના આવે ઘરેથી નીકળી જાય હવે અત્યારે કેતનભાઈને મૂકવા અહીંયા આપણે બસ સ્ટેન્ડ અંજાર કેતનભાઈના ગોગલ્સામાં રહી ગયા હતા આઈ થિંક મળી તો ક્યાં જાય જલ્દી મૂકતા હોય કેતનભાઈને એમને બસ આવવાની અમદાવાદની એ બસ પહોંચતી હશે 11:15નો ટાઈમ હતો ફૂલ સ્ટાર્ટ થારમાં લઈ ને થાર ને સ્કોર્પિયોમાં બેટે મોજ આ ગઈ મોજ અત્યારે હેડ પેન થતો હતો ને થોડોક શાંતિ થઈ ગઈ હેડ પેનમાં થારમાં એને ખાલી પુસ્ટારની જરૂર છે ને વાયરલેસ ચાર્જરની બે વસ્તુ થારમાં આવીએ ને તો એક નંબર થારમાં બીજી કઈ વસ્તુ ખપતી જ નથી આપણે થારમાં એટલી ઘણી એ બે વસ્તુ જ ખપે ખાલી શું દો અંજારના બસ સ્ટેશને આ નવો અપડેટ થઈ ગયો બધો ખાડા બાડા ખોદાઈ ગયા જોરદાર પેલા આખું ઓપન હતું બસો બધી આવી ગઈ નીકળી થોડીક જ વામાં કેતનભાઈને આવે એટલે આ કેતનભાઈને ડ્રોપ કરી દીધો આપણે અંજાર બસ સ્ટેપ અંદર તો હવે અહીંયાથી નીકળી આપણે જાશું ઘરે અત્યારે કેમ કે ફૂલ થાકી ગયા આજ ભાગદોડમાં આપણી આખો દિવસ ભાગદોડ ફૂલ રહી એટલે કામ બામ બધા પતાયા અને હજી કમલભાઈની ખાતેરમાં કડોલ ગયા એ ટાયર બદલાવા ટેલરનો જે પાછળના જોટો હતો ને એમાંથી એક થઈ ગયો હતો ફેલ એટલે એના માટે નીકળી ગયા હતા એ લોકો પછી બલેનોમાં જોટા આવ્યા નહીં ક્રેટા પછી મંગાવી ક્રેટામાં ગયા કમલભાઈની તો એ રાતે લગભગ 3-4 વાગે આવે ખરા રિટર્ન કેમ કે ટાયર ને બધું પંચર બનાવે એનામાં ઘણું મોડું થઈ જશે કેતનભાઈની બસ નીકળી જાય રહી હમણાં આપણે કોચિંગ ઘરે ને આરામ કરીને કાલ સવારે વળી એક જગ્યાએ હરી જવાનું હોય એક વસ્તુ માટે જો કન્ફર્મ થઈ જશે તો માં જવાનું થશે નકા નહીં ને આપણે જે જગ્યાએ પ્લાન હતો જવાનો પછી કેન્સલ થયો હતો અમુક કારણથી એટલે એના કારણે પછી જવાનું નહીં હવે વાંધો નેક્સ્ટ ટાઈમ થશે પ્લાન થોડાક દિવસોમાં જ પ્રોસેસ ચાલુ હોય બધી પ્લાનની થઈ જશે નીકળી જશું એમાં શું હતું નાનકા મોટા કામ અહીંયાના પતાવી લઈ પહેલાં અહીંયાના કામ ક્લિયર હોય ને તો મજા આવે કામકાજ બધું અહીંયાના બધા કામ પતાવીને પછી નીકળશું અહીંયાથી બાકી ઘણા ધીરેના જ વરના ખણીને મોજ આવી ગઈ મોજ આની ફીલ આખી લાગે સોફ્ટ એકદમ આ હેન્ડલ બેન્ડલ એકદમ જો તરત બધું ભરી જાય બાકી આ જો ઓટો આવી ગયા ને તો મોજ આવી ગઈ તે આપણે એટલો ઓટોમાં ઇન્ટરેસ્ટ નહોતો ને કે ઓટો લઈ લીધી હોત ને તો મોજ આવી ગઈ મોજ બેઠે મોજ કરતી મોજ એવું કામ કરતી યાર ઉતરીને બલી ચડવા આવો વિચાર કરો આપણી ગાડીમાં આપણી જ ગાડી ચડી એને હાલો જલ્દી ઘરે પહોંચી કપડાં આપણા ચેન્જ કરી પછી કરી આરામ આજનો અહીંયા જ